वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી ડાકી સભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્નાન કરતી વખતે ભગવાનના નામનું ઉચ્ચારણ કરનારાને 3.5 કરોડ નામ જાપ કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. અને એમાં પણ જે લોકો સ્નાન કરતી વખતે ગામ ગપાટા મારે છે તથા પિક્ચરના ગીત ગાય છે એ લોકો તો આ પ્રવચન અવશ્ય એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ સ્નાન શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો સ્નાન શબ્દનો અર્થ કરતા સંસ્કૃત કોશકારો કહે છે કે સ્નાન એટલે માર્જન કરવું, અર્થાત કે શરીરને માર્જન કરવું, એને સ્નાન કહેવામાં આવે છે. દક્ષ સ્મૃતિ અધ્યાય 2 શ્લોક 13 દક્ષ પ્રજાપતિ કહે છે કે ગુણાદશ સ્નાન પરસ્ય સાધુ રૂપમ ચ તેજશ્ચ બલમ ચ શૌચમ આયુષ્યમ આરોગ્યમ અલોલુપત્વમ દુસ્વપ્નનાશશ્ચ તપશ્ચ મેધઃ. અર્થાત કે રૂપ, તેજ, બલ, પવિત્રતા, આયુ, આરોગ્ય, નિર્લોભતા, દુસ્વપ્ન કા નાશ, તપસ્યા અને મેધા, આ 10 ગુણ સ્નાન કરવાવાળાને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે પ્રજાપતિ દક્ષે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે વિધિપૂર્વક સ્નાન કરે છે એને આટલા ગુણો પ્રાપ્ત થાય છે. પરંતુ ભક્તો, તમને કદાચ ખબર ન હશે કે સ્નાન કરતી વખતે જો ભગવાનના નામનું ઉચ્ચારણ કરવા પૂર્વક જો સ્નાન કરવામાં આવે ને તો એના દ્વારા 3.5 કરોડ નામ જાપ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આ સંબંધમાં ઐતૈય પ્રમાણથી એક કથા ચાલી આવે છે. ઐતૈય પ્રમાણ એટલે જેનો વક્તા પ્રસિદ્ધ ન હોય પરંતુ પરંપરાથી જે વાત ચાલી આવતી હોય તેને ઐતૈય પ્રમાણ કહેવામાં આવે છે. અને આ કથા મારા ગુરુજીએ મને સંભળાવેલી હતી. વાત એવી હતી કે દ્વારકા નગરીમાં રહેતા ભગવાન શ્રી કૃષ્ણની પત્રાણી રૂકમણી દેવી અને સત્યભામા એક દિવસ વાતે લાગ્યા. સત્યભામાએ રૂકમણી દેવીને કહ્યું કે દેવી, આજકલ દ્વારકાધીશ ઇન્દ્રપ્રસ્થ બહુ જાય છે અને ઇન્દ્રપ્રસ્થમાં પણ એવો દ્રૌપદીજીની પાસે ઘણું જાય છે. મને તો કંઈક દાળમાં કાળું લાગે છે. રૂકમણી દેવી સત્યભામાની વાત સાંભળી બોલ્યા કે દેવી, પોતાના પતિની ઉપર શંકા કરવી એ તો દોષાસ્પદ છે. અને જે લોકો પોતાના પતિની ઉપર શંકા કરે છે એને બીજા જન્મમાં ચાંડાલી બનવું પડે છે. માટે તમે દ્વારકાધીશ પર શંકા ન કરો. પરંતુ સત્યભામા કહે છે કે દેવી, વાત તો સત્ય દેખાય છે. એવો અવારનવાર ઘણી વખત દ્રૌપદીજીની પાસે જાય છે. હવે રૂકમણી દેવી અને સત્યભામા આ પ્રમાણે વાત કરતા હતા. એવા જ સમયની અંદર દ્વારકાધીશ મહેલમાં આવ્યા અને રૂકમણી દેવીને આજ્ઞા આપતા બોલ્યા કે દેવી, શીઘ્રાતિશીઘ્ર તમે મારા જવાની તૈયારી કરો. હું આજે જ
ઇન્દ્રપ્રસ્થ દ્રૌપદીની પાસે જવાનો છું. પોતાના સ્વામીએ આજ્ઞા કરી એટલે રૂકમણી દેવી બોલ્યા ભલે, અને પછી દ્વારકાધીશ મહેલના ભીતરી કક્ષની અંદર જતા રહ્યા. આ બાજુ સત્યભામા રૂકમણી દેવીને કહે છે કે દેવી, હું નહોતી કહેતી કે દ્વારકાધીશ વારંવાર દ્રૌપદીજીની પાસે જાય છે. આ પ્રમાણે વાત થતી હતી. એવા જ સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ પુનઃ એ લોકોની પાસે આવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે રૂકમણી, સત્યભામા, તમારે બંનેએ પણ ઇન્દ્રપ્રસ્થ આવવું હોય તો તૈયાર થઈ જાઓ. આ પ્રમાણે દ્વારકાધીશે કહ્યું એટલે રૂકમણી દેવી અને સત્યભામા બોલ્યા કે ભલે, અમે પણ તમારી સાથે આવશું. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ, રૂકમણી દેવી, સત્યભામા અને બીજા બધા સેવકો ઇન્દ્રપ્રસ્થ જવા માટે નીકળ્યા અને થોડા દિવસમાં દ્વારકાથી તેઓ ઇન્દ્રપ્રસ્થ આવી ચડે છે. ઇન્દ્રપ્રસ્થ આવી ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીજીના મહેલમાં જતા હોય છે અને એવો દ્રૌપદીને બૂમ પાડે છે કે કૃષ્ણા, તું ક્યાં છે? દ્રૌપદીજીનો વર્ણ શ્યામ વર્ણનો હતો, એટલે ભગવાન શ્રી કૃષ્ણ એને હંમેશા કૃષ્ણા કહીને જ બોલાવતા હતા. પોતાના ભ્રાતાનો અવાજ સાંભળો એટલે દ્રૌપદી બોલ્યા કે કેશવ, તમે ત્યાં જ ઊભા રહો, હું જરા મારા વાળને કંગી કરું છું, હું થોડી વારમાં આવું છું. ત્યારે દ્વારકાધીશ બોલ્યા કે બબ્બે ભાભી ઉપસ્થિત હોય ને તું તારા વાળની કંગી જાતે કરે, એ ન બની શકે. ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણી દેવી અને સત્યભામાને આજ્ઞા કરી કે રૂકમણી, સત્યભામા, તમે જઈને દ્રૌપદીના કેસની કંગી કરો. સત્યભામા, તું જઈને સર્વપ્રથમ દ્રૌપદીના કેશમાં તેલ નાખ અને પછી રૂકમણી દેવી એનો ચોટલો ગૂંથશે. પોતાના સ્વામીની આજ્ઞા થઈ એટલે બંને દેવીઓ દ્રૌપદીજીની પાસે આવ્યા. સર્વપ્રથમ સત્યભામા દ્રૌપદીજીના કેસમાં તેલ નાખવા તૈયાર થયા અને એણે મનોમન વિચાર કર્યો કે આજે તો હું આ દ્રૌપદીજીને ગંજી કરી દેવીશ. એના વાળની અંદર હું એવી રીતના તેલ નાખીશ કે એના બધા વાળ જ ખરી પડશે. આ પ્રમાણે નક્કી કરી સત્યભામા તો હાથમાં તેલ લઈ દ્રૌપદીજીના વાળમાં તેલ નાખવા લાગ્યા અને એટલા બધા જોરથી એને રગડવા લાગ્યા કે એમાંથી એક બાલ તૂટી ગયો. અને જેવો એ બાલ તૂટ્યો એટલે એ બાલમાંથી અવાજ આવ્યો, હરે કૃષ્ણ. પુનઃ સત્યભામા વાળને જોરથી ઘસવા લાગ્યા હતા. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એમ ધીરે ધીરે બધા વાળ ખરવા લાગ્યા અને બધા વાળ ખરતા ખરતા એમાંથી ઉચ્ચ સ્વરે ધ્વનિ આવવા લાગ્યો, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. વિચાર કરો કે દ્રૌપદીજીની સ્થિતિ કેવી છે કે એના રોમે રોમમાંથી હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણની ધ્વનિ પ્રગટ થાય છે. સત્યભામા તો આ જોઈને આશ્ચર્ય પામી ગઈ. એવા સમયની અંદર દ્વારકાધીશ ત્યાં આવે છે અને સત્યભામાને કહે છે કે સત્યભામા, હું વારંવાર દ્વારકાથી ઇન્દ્રપ્રસ્થ દ્રૌપદીની પાસે કેમ આવતો હતો? એની વાત તને ખબર પડી? દ્રૌપદી મારી અનન્ય ભક્તા છે અને ભક્તો મને જ્યાં બોલાવે ત્યાં મારે ઉપસ્થિત થવું જ પડે. આ પ્રમાણે જ્યારે દ્વારકાધીશે કહ્યું એટલે સત્યભામાને પોતાની ભૂલ સમજાઈ. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ પુનઃ સત્યભામા પ્રત્યે બોલ્યા કે દેવી, દ્રૌપદી જ્યારે સ્નાન કરવા બેસે છે ને ત્યારે કળશે કળશે મારા નામનું ઉચ્ચારણ કરતી હોય છે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. અને એને લઈને એનું સંપૂર્ણ જળ એના 3.5
રૂવાડાને સ્પર્શ કરતો હોય છે. અર્થાત કે મારા નામનું ઉચ્ચારણ કરતા એ પોતાના શરીરની ઉપર જળ નાખે છે, એનું બધું જળ એના 3.5 કરોડ રૂવાડાને સ્પર્શ કરતું હોય છે. અને એને લઈને એના રોમે રોમમાંથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણની ધ્વનિ આવે છે. આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું એટલે સત્યભામાને પોતાની ભૂલ સમજાય. અને તે જ સમયે સત્યભામા દરેક વ્યક્તિને આશીર્વાદ આપતા બોલી કે આજથી જે પણ કોઈક ભગવત ભક્ત મારા સ્વામીનું અર્થાત કે પરમાત્માના નામનું ઉચ્ચારણ કરતા થકા સ્નાન કરશે ને એને 3.5 કરોડ મંત્રના જાપ કર્યાનું ફલ પ્રાપ્ત થશે. આ પ્રમાણે સત્યભામાએ બધાને આશીર્વાદ આપ્યો. માટે ભક્તો, જ્યારે પણ તમે પ્રાતઃકાળ, મધ્યાહનકાળ, સંધ્યાકાળ કે રાત્રિને વિશે સ્નાન કરવા બેસો ત્યારે ભગવાનના નામનું ઉચ્ચારણ અવશ્ય કરજો. ભગવાનના નામનું ઉચ્ચારણ કરતા કરતાં જ પોતાના શરીરની ઉપર જલને રેડજો, જેથી કરીને ભગવાનના નામના ઉચ્ચારણ કરતા થકા એ જલ તમારા શરીર પર પડશે તો એ જલ દ્વારા તમારા 3.5 કરોડ રૂવાડાની અંદર પણ એ ભગવાનના નામનું ઉચ્ચારણ કરેલું જલ જશે. અને ભવિષ્યમાં તમને પણ દ્રૌપદીજીના જેવી સ્થિતિ પ્રાપ્ત થશે. માટે ભક્તો, તમે બધા પણ સ્નાન કરવા બેસો ત્યારે ભગવાનના નામનું સ્મરણ કરતા થકા, ઉચ્ચ સ્વરે ભગવાનના નામનું સ્મરણ કરતા થકા સ્નાન કરજો, જેથી કરીને તમને 3.5 કરોડ નામ જાપ કર્યાનું ફલ પ્રાપ્ત થશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.